નમસ્કાર બેનો, આજે તારીખ 7 ઓક્ટોબર 2020 આપણે સંશોધન પદ્ધતિ પેપર અંતર્ગત માહિતીના પ્રકારોની ચર્ચા કરતા. આ માહિતીના પ્રકારોના સંદર્ભમાં આપણે ભારતના સંદર્ભમાં દ્વિતીય કક્ષાની ગૌણ માહિતી એકત્રીકરણના વિવિધ સ્ત્રોતોની ચર્ચા કરી. જે ચર્ચામાં આગળ વધતા આપણે સરકારી પ્રકાશન કે જેમાં રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન ઓફિસ જેને આપણે CSO તરીકે ઓળખીએ છીએ, ડાયરેક્ટર જનરલ ઓફ કોમર્શિયલ ઇન્ટેલિજન્સ, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, લેબર બ્યુરો, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ એન્ડ સ્ટેટ સ્ટેટિસ્ટિક એબ્સ્ટ્રેક્ટ જેવી સંસ્થાઓ દ્વારા દ્વિતીય કક્ષાની ગૌણ કક્ષાની દસ્તાવેજી માહિતી પૂરી પડાતી હોય તેવું જોવા મળે છે. તો બિન સરકારી સંગઠનોના સંદર્ભમાં પણ આપણે વિવિધ સંસ્થાઓનો સમાવેશ કરીએ છીએ કે જે દ્વિતીય કક્ષાની ગૌણ કક્ષાની માહિતી પૂરી પાડતી હોય, જેમાં ધ ઇન્ડિયન કોટન મિલ્સ એસોસિએશન, વિવિધ ચેમ્બર ઓફ કોમર્સનો સમાવેશ થાય છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે જે ફાઇનાન્શિયલ હિસાબો, નફાકારકતા અને સંબંધિત માહિતીનું પ્રકાશન કરતા હોય તેવું જોવા મળે છે. પ્રેસ માધ્યમોના વિવિધ મંડળો દ્વારા પણ આ પ્રકારની દ્વિતીય કક્ષાની માહિતી પૂરી પાડવામાં આવતી હોય તેવું જોવા મળે છે. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કે જે નિકાસ પ્રોત્સાહન માટેના સંદર્ભમાં, વસ્તુઓના સંદર્ભમાં માહિતી આપતા હોય તેવું જોઈ શકાય છે. ત્યાર પછી છે કોન્ફરન્સ ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ CII, એ પણ જોવા મળે છે. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા અને સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી દ્વારા બિન સરકારી પ્રકાશનો દ્વારા આપણને દ્વિતીય કક્ષાની માહિતી પ્રાપ્ત થાય. ત્યાર પછી સિન્ડિકેટ સર્વિસીસ જે દ્વિતીય કક્ષાની ભારતના સંદર્ભમાં માહિતી આપતી હોય તેવું જોવા મળે. આ સેવાઓ કેટલાક સંગઠનો દ્વારા પૂરી પાડવામાં આવે છે, જેમાં નિયમિત ધોરણો અને ગ્રાહક માટે કે જેઓ સેવા લેવા માટે લવાજમ ભરે છે તેમને માટે પૂરી પાડવામાં આવતી હોય છે. વેપારિક માહિતી એકત્ર કરવામાં આવે છે અને તેમને પુસ્તકો સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. એટલે કે માહિતીની આ સેવા એવી રીતે પૂરી પાડવામાં આવે છે કે જે ગ્રાહકને યોગ્ય હોય. આ પ્રકારની સેવા ટેલિવિઝન જોવા માટે, વપરાશી વસ્તુઓના પરિવહન માટે વગેરે માટે ઉપયોગી જોઈ શકાય છે. આ સિન્ડિકેટ સેવા કુટુંબો તેમજ સંસ્થાઓ બંને અંગેની આંકડાકીય માહિતી પૂરી પાડે છે. કુટુંબો પાસેથી માહિતી એકત્રીકરણ માટેના 3 અભિગમો આ સિન્ડિકેટ સંગઠનો દ્વારા અપનાવવામાં આવતા હોય તેવું જોવા મળે. જેમાં પ્રથમ અભિગમ છે તે સર્વેક્ષણનો અભિગમ છે. તેઓ જીવનશૈલી, સમાજશાસ્ત્રીય અને સામાન્ય પ્રકારની માહિતી કરવા માટે સર્વેક્ષણો હાથ ધરતા હોય તેવું જોવા મળે છે. એના પછી છે મેલ ડાયરી પેનલ કે જે 2 ક્ષેત્રો ખરીદી અને સમૂહ માધ્યમ સાથે સંબંધિત જોવા મળતા હોય તેના સંદર્ભમાં માહિતી પૂરી પાડે છે. અને ત્રીજું જે જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વેપારીઓ તથા ઔદ્યોગિક પેઢીઓ પાસેથી જે માહિતી લેવાય છે તેનો સમાવેશ થાય છે. વિવિધ સિન્ડિકેટ સર્વિસીસમાં ઓપરેશનલ રિસર્ચ ગ્રુપ ORG તથા ધ ઇન્ડિયન માર્કેટિંગ રિસર્ચ બ્યુરો IMRB નો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં સિન્ડિકેટ સર્વિસીસ વધુ જાણીતી બની ગઈ છે, કારણ કે નિર્ણય કરવાની પ્રક્રિયામાં અવરોધો બદલાઈ રહ્યા છે અને પરિવર્તનશીલ પર્યાવરણને કારણે વધુ ચોક્કસ નિર્ણયકારકતાની જરૂર પડતી હોય તેવું જોઈ શકાય છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સંગઠનો કે જે આવી પ્રકારની માહિતી પૂરી પાડતા હોય જેની ચર્ચામાં જોઈએ તો તેમાં પણ
જે સંસ્થાઓ છે એ સંસ્થાઓનો સમાવેશ થાય છે, જેમાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન કે જે લેબર અંગેના માહિતી ડાટા પૂરા પાડે છે, કે જેમાં કુલ કેટલી વસ્તી કાર્યરત છે, કુલ વસ્તી કેટલી છે તેનું પ્રમાણ, એમાંથી રોજગારી પ્રમાણ, બેરોજગારી પ્રમાણ, વેતનનું પ્રમાણ અને ગ્રાહકોનું વપરાશ, તેમના સૂચકાંકો વગેરે અંગેના આંકડા પ્રકાશિત કરવામાં આવતા હોય તેવું જોવા મળે. ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ, OECD સંસ્થા એ વિદેશ વેપાર, ઉદ્યોગો, અન્ન, પરિવહન તથા વિજ્ઞાન અને ટેકનોલોજી પરના આંકડા પ્રકાશિત કરતા જોવા મળે છે. ત્યાર પછી છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, કે જે આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય સંસ્થા છે, જેને આપણે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ તરીકે ઓળખીએ છીએ. આ સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિદેશી વિનિમય નિયમનો અંગેના અહેવાલો પ્રકાશિત કરતી જોવા મળે છે. ત્યાર પછી છે માનવ વિકાસ અહેવાલ, જે વિશ્વના દેશોમાં માનવ વિકાસ આંકના સંદર્ભમાં પોતાના અહેવાલ રજૂ કરે છે, કે જેના વિવિધ માપદંડોના આધારે આપણે દરેક કોઈપણ દેશની માહિતી મેળવી શકીએ, જેમાં અપેક્ષિત આયુષ્ય, શિક્ષણનું પ્રમાણ જેવા માપદંડો એ આપણે માહિતી સફળ બની શકીએ. ત્યાર પછી યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ, આજે યુનાઇટેડ નેશન્સ દ્વારા, યુનિસેફ દ્વારા પણ આ પ્રકારની માહિતી પ્રાપ્ત થતી હોય તેવું જોઈ શકાય. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જે વિશ્વ આરોગ્ય અહેવાલના સંદર્ભમાં આરોગ્યની સ્થિતિ, આરોગ્યના સંદર્ભમાં જે લેવામાં આવી રહેલા છે પગલાં, સંશોધનો વગેરે અંગેના રિપોર્ટ્સ, અહેવાલમાં રજૂ કરવામાં આવે છે, અને જેનાથી દ્વિતીય કક્ષાની માહિતી પ્રાપ્ત થાય છે. એશિયન ડેવલપમેન્ટ બેંક, જે વિકાસલક્ષી બાબતોના સંદર્ભમાં એશિયા ખંડના સંદર્ભમાં પોતાનો અહેવાલ પ્રગટ કરે છે, અને એ અહેવાલ દ્વારા આપણને દ્વિતીય કક્ષાની માહિતી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે બ્રિક્સ, જે એક યુનિયન છે, અને એ યુનિયન દ્વારા આપણને દ્વિતીય કક્ષાની માહિતી પ્રાપ્ત થાય છે. આ દ્વિતીય માહિતીના લાભો શું હોઈ શકે? તો દ્વિતીય માહિતીના લાભોમાં જોઈએ તો મહદઅંશે ગૌણ માહિતી એ સંપૂર્ણ પરિસ્થિતિ અંગે જાણકારી પૂરી પાડે છે. જે સંપૂર્ણ પરિસ્થિતિ કેવી છે એની જાણકારી પૂરી પાડવાનું કાર્ય એ દ્વિતીય માહિતી દ્વારા થાય છે. સંશોધકને પરિકલ્પના ઘડવામાં મદદરૂપ થાય છે. ગૌણ માહિતી પૂરક માહિતી પૂરી પાડતી હોય તેવું પણ જોઈ શકાય છે. ખર્ચ તથા સમયની બચત પણ ગૌણ માહિતી દ્વારા થતી હોય તેવું જોવા મળે. પરિકલ્પના પરીક્ષણમાં પણ આ માહિતી એક સચોટ ઉપાયરૂપ જોવા મળે છે, તથા તુલનાત્મક અભ્યાસ માટે પણ આ માહિતી મદદરૂપ થાય છે. તો એના લાભની સાથે એના ગેરલાભની પણ ચર્ચા કરીએ તો દ્વિતીય કક્ષાની માહિતીની ગુણવત્તા અંગે કોઈ ખાતરી હોતી નથી. બીજું છે ઘણીવાર અચોક્કસ, નોન સ્પેસિફિક પણ જોવા મળે છે. અને ત્રીજું, જેને ઘણા કિસ્સાઓમાં ગૌણ માહિતી અપૂરતી અને જૂની, આઉટડેટેડ પણ હોતી હોય તેવું માની શકાય છે. દ્વિતીય કક્ષાની માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં સંશોધકે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી પડે છે, અને જે બાબતોમાં માહિતીની વિશ્વસનીયતા, માહિતીની ઉચિતતા, માહિતીની પર્યાપ્તતાનો સમાવેશ થાય છે. માહિતીની વિશ્વસનીયતાના સંદર્ભમાં વાત કરીએ તો ઉપયોગમાં લેવાનાર ગૌણ માહિતી અંગેના નિમ્નલિખિત મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ. માહિતી કોણે એકત્રિત કરી, તેના સ્ત્રોતો કયા છે, શું તે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી મેળવવામાં આવી છે, તે કયા સમયે એકત્ર કરવામાં આવ્યા હતા, શું માહિતી એકત્ર કરવામાં કોઈ પૂર્વગ્રહ કે બાયસ હતો, કેટલા સ્તર સુધીની ચોકસાઈ ઈચ્છતી છે, શું કેટલી ચોકસાઈ પ્રાપ્ત થઈ છે. આ બધી જ બાબતો એ માહિતી એકત્રીકરણની વિશ્વસનીયતાના સંદર્ભમાં ચકાસવું જોઈએ. તો ઉચિતતાના સંદર્ભમાં વાત કરીએ તો એક અન્વેષણ માટે યોગ્ય હોય તેવી માહિતી અન્ય કોઈ સંશોધન માટે ઉચિત ન પણ હોઈ શકે. આથી જો ઉપલબ્ધ માહિતી અનુચિત જણાય તો સંશોધકે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. આ પરિસ્થિતિમાં સંશોધકે ગૌણ માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં વિવિધ પદો
ની વ્યાખ્યા માહિતી અંગેના એકમોનો કાળજીપૂર્વક તપાસવા જોઈએ અને એ જ મુજબ મૂળ અભ્યાસના હેતુ, કાર્યક્ષેત્ર અને સ્વરૂપનો પણ અભ્યાસ કરવો જોઈએ. જો સંશોધકને એમાં તફાવત જણાય તો પ્રસ્તુત અભ્યાસ માટે માહિતી અયોગ્ય ગણાશે અને તેથી તેનો ઉપયોગ ન કરવો જોઈએ એવું જોવા મળે છે. અને છેલ્લે માહિતીની પર્યાપ્તતા. જે માહિતી છે એ માહિતીનું પર્યાપ્તનું સ્તર પ્રસ્તુત અભ્યાસ માટે અયોગ્ય જણાય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ. વિશાળ કે મર્યાદિત એ સ્તર સાથે સંબંધિત ખ્યાલ જોવા મળે છે અને એ મુજબ માહિતીનો ઉપયોગ કરવાનો જે તે સંશોધકે વિચાર કરીને એને ઉપયોગમાં લેવી જોઈએ. અત્રે આપણે માહિતીના પ્રકારોની ચર્ચાનું પુનરાવર્તન કર્યું. નેક્સ્ટ એકમમાં આ જ પેપરમાં આપણે આગળ લિખિત એકમના કે બીજા મુદ્દાઓની પુનરાવર્તન ચર્ચા સાથે ફરી મળીશું. અસ્તુ.